મિત્રો જો આ બધું પાર્કિંગ હજુ 20 કિલોમીટર 25 કિલોમીટરના આગળ પ્રયાગરાજથી જો રિક્ષા ફસાઈ ગઈ. આ બાજુ જો બધી ડમરીઓ બોલાયો છે, બધું જ પાર્કિંગ, મહા આયોજન. અને જ્યાં સુધી જોઈએ ત્યાં ગાડીઓ બોલો. આ બધી જ આખી લાઈન આ ગાડીઓની છે, આગળની પાછળની. આ બાજુ તો બધી ગાડીઓ છે જ. આજે પ્રયાગરાજથી અમે પ્રસ્થાન કરીએ છીએ, કુંભ મેળામાંથી. મિત્રો અત્યારે અમે પ્રયાગરાજથી નીકળીએ છીએ. ટ્રાફિક જોવા તમે, ચારે બાજુ ટ્રાફિક, અત્યારે બધી જગ્યાએ ટ્રાફિક છે. તો મિત્રો ફાઇનલી 1 કિલોમીટર જેવું ચાલીને અમે 2 કિલોમીટર જેવું ચાલીને અમે પહોંચી ગયા છીએ. અમારી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં જો અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા જ પાર્કિંગ કરી હતી, પાછા અમે અહીંયા આવી ગયા છીએ. ગાડીની હાલત જોવા તમે. અમે આગ્રા અને આગ્રા ટુ લખનઉ એક્સપ્રેસ વે ચાલુ છે. અત્યારે 4:30 થઈ ગયા છે અને હવે અમે એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છે. શું કહેવું વિવેકભાઈ? હા બસ હવે માંડ એક્સપ્રેસ વે ઉપર આવ્યા છીએ. હવે થોડો ખુલ્લો રોડ મળ્યો છે અમને. હવે અમારી ગાડી હવે ચાલુ થઈ છે પાછી, એટલે હવે જવા દઈશું જ્યાં સુધી ખેંચાય ત્યાંથી દિલ્હી બાજુ. મિત્રો નમસ્તે, જય શ્રી રામ. આજે પ્રયાગરાજથી અમે પ્રસ્થાન કરીએ છીએ કુંભ મેળામાંથી. મોર્નિંગના 10 વાગી ગયા છે અત્યારે. કેવું રહ્યું વિવેકભાઈ? બસ ખૂબ સારું રહ્યું અને ખૂબ સાચા સમયે અને સાચા મુહૂર્તમાં આપણે શાહી સ્નાન થઈ ગયું, એ ખૂબ સારી વાત કહેવાય. અમારે તો સ્નાન થઈ ગયું છે, ભગવાનની દયા હતી. પછી એવા સમાચાર મળ્યા કે હવે શાહી સ્નાન કેન્સલ કરી દીધું છે અને થોડીક અઘટિત ઘટના પણ ઘટી છે. હા, તો દુઃખદ ઘટના છે. હા, અને અમે હવે પ્રયાગરાજ અહીંયાથી પ્રવાસ અમારો પૂર્ણ કરી ગાડીમાં પાર્કિંગમાં જઈએ છીએ, ત્યાંથી ગુજરાત છોડી મેલીશું. તો મિત્રો ચલો અત્યારે આટલું જ. જય શ્રી રામ. સમજા રહે હૈ ઓર ये लोग आ रहे हैं. તો મિત્રો ફાઇનલી 1 કિલોમીટર જેવું ચાલીને અમે 2 કિલોમીટર જેવું ચાલીને અમે પહોંચી ગયા છીએ. અમારી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં જો અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા જ પાર્કિંગ કરી હતી, પાછા અમે અહીંયા આવી ગયા છીએ. ગાડીની હાલત જોવા તમે, કોરો અને આમ ઝાકર પડી અને સેપટ પ્લસ સાપટ, જે સેપટને બધું પડીને ગાડી અમારી થોડીક હાલત પેલી થઈ ગઈ છે. તો અહીંયાથી ગાડી અમારી गुजरात तरफ प्रयाण करसे. तो दोस्तों अभी हम निकल चुके हैं और देखिए हमारा पार्किंग से अभी लोगों का जन सैलाब हुआ है. यहाँ प्रयागराज निकलने में ही अभी हमें को हो जाएंगे तकरीबन 10 से 15 किलोमीटर का. बाहर निकले 15-20 किलोमीटर से. મિત્રો અત્યારે અમે પ્રયાગરાજથી નીકળીએ છીએ. ટ્રાફિક જોવા તમે, ચારે બાજુ ટ્રાફિક, અત્યારે બધી જગ્યાએ ટ્રાફિક છે. આ બાજુ જવાનું જંકશન રોડ છે અને આ બાજુ જો કાકા દેશ પ્રેમનો ઝંડો લઈને ઊભા છે. કાકા ભારત માતાનો ઝંડો લઈ જો વસ્તી અત્યારે પ્રયાગરાજથી રેલવે સ્ટેશનના અન્ય પોતાના વ્હીકલ સુધી જઈ રહી છે, પાર્કિંગ સુધી. બહુચર કૃપા ભાઈ આપણો જ લાગે છે ભાઈ, બહુચર કૃપા છે ને. જો મિત્રો પ્રયાગરાજથી નીકળ્યા છીએ ને 1 કલાકથી ટ્રાફિકમાં ફસાયા છીએ. જો લોકો ચાલતા ક્યાંયથી હજુ જઈ રહ્યા છે. યુપી પ્રયાગરાજની બસ છે. તમે જ્યાં સુધી તમારું પાર્કિંગ કરેલું હોય ત્યાં બસ તમને લઈ જાય ડાયરેક્ટ ત્યાં. ચારે બાજુ લોકો અહીંયા નવી સ્ટાઇલ છે, માથા ઉપર ટેલા ભરાવે. જો બધા માથા ઉપર છે, દેખાય ભાઈ. મિત્રો આ સામે તમને દેખાય છે બધી પાર્કિંગ, આ બધી કાર પાર્કિંગનો સહેલાબ છે આખો. આખું કાર પાર્કિંગ અહીંયાથી તમને 20 કિલોમીટરથી પહેલાં અહીં પાર્કિંગ ચાલુ થઈ જાય. જો
આ 20 કિલોમીટર પહેલાં લોકો પાર્કિંગ કરી દેશે. આ બે બાજુ છે પાછું, આ બાજુ પાર્કિંગ છે આખું અને આ બાજુ છે, આ બાજુ પણ પાર્કિંગ છે. તો પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો તો વિચારી લેજો, બાકી તો રેલવેમાં જ આવજો આવું હોય તો. મિત્રો જો અત્યારે આ પ્રયાગરાજનો નજારો, જ્યાંથી નીકળે ત્યાં ટ્રાફિક જામ, અહીંયાથી ડાયવર્ટ કરીને પેલી બાજુ જવાની વાત છે અને કોઈ જગ્યાએ ગોળ ગોળ ફરીને અત્યારે આ બીજી એક જગ્યાએથી નીકળવા પ્રયત્ન કરીએ છીએ. જોઈએ કેટલું ટ્રાફિક જામ છે, આગળ બતાવો. તો મિત્રો અત્યારે બપોરના 3 વાગી ગયા છે ને અમે હજુ 10 વાગ્યાથી લઈને હજુ સુધી પ્રયાગરાજમાં છીએ. જો આટલો બધો ટ્રાફિક હોય, શું કેવું વિવેકભાઈ? હા, હજી અમે લોકોએ ખાલી 6 કિલોમીટર કાપ્યા છે 5 કલાકમાં. 5 કલાકમાં 6 કિલોમીટર, બોલો. અને હજી તમે ટ્રાફિક જુઓ, અને જો આ ટ્રાફિક પણ જુઓ, નજારો પણ જુઓ. ટ્રાફિક વચ્ચે એક જબરજસ્ત નજારો બતાવજો. આપણે દ્વારકામાં જે કેબલ બ્રિજ છે ને એવું બની રહ્યો છે અને આ બાજુ મારા ખ્યાલથી આ ગંગા નદી જ જતી લાગે છે અને વસ્તીએ ડાલું લઈને બધું નીકળી ગયા છે. ડાલું આમ તેમ થઈ. આ તમે જો ધૂળ ધક્કો જામી ગયો છે, બધી ગાડીઓ પર આવું છે રણમાંથી નીકળે એટલે. મિત્રો જુઓ ધુમ્મસ અને ફોગી રોડ છે. સેન્ડ છે આખી આમ રાજસ્થાનમાં ગાડી ચલાવતા હોય ને, પેલામાં શું કહેવાય ભાઈ, કયું છે રાજસ્થાનનું? ડેઝર્ટ સફારી. ડેઝર્ટ સફારી પ્રયાગરાજમાં ડેઝર્ટ સફારી માણી લીધી. જો અગર રોડ તમે આખા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ પ્રકારનો રોડ છે. આખો નીચે જતું રહેવું છે અને કેટલું મોટું પાર્કિંગ છે. જુઓ તો ખરા, જ્યાં જોઈએ ત્યાં ગાડીઓનું પાર્કિંગ એ પાર્કિંગ. હજી સુધી આપણે પાર્કિંગમાં જ ફરી હજુ સુધી હજુ ટોટલ અત્યારે સમય જુઓ ને કેટલો થયો છે, 1:30 હજુ 1:30 એટલે મતલબ કે 12 વાગવાની તૈયારી છે. 2 વાગવાની તૈયારી છે ને હજુ અમે લોકો ફરીએ છીએ. હજુ પ્રયાગરાજની બહાર નથી નીકળ્યા. બોલો 10 વાગ્યાનાથી 2 વાગ્યા સુધી તો અહીંયા જ છીએ, બાકી હતા દિલ્હી પહોંચી જવા. હા, કારણ કે રોડ સારો છે ને. હા, એ વાત સાચી. ચલો તો મીડિયમ મળીએ આગળ. ફસાઈ ગઈ પણ દેખો દોસ્ત મિત્રો, જો અત્યારે અમે બીજા એક રસ્તેથી આવ્યા છીએ. એક ગાડી ફસાઈ ગઈ છે. ઓફ રોડિંગ કા મજા લિયા. આ એકદમ આ રોડ પેલો માટીની પેલો શું કહેવાય, ધુમ્મસ કા કાચો ડફા જેવો રોડ છે, આખો કાચો રોડ છે. જો શોર્ટકટ લિયા બટ ઇટ્સ વર્થ. આપણે બહાર તો આવી ગયા જલ્દી. હા, બહાર તો આવી ગયા અને આ આખો બધી ધૂળની ડમરી ઉડે છે આ બાજુ. અને અમારો કાચ પણ આ તમે જોઈ રહ્યા છો કે બધું પતી ગયો છે, ખતમ થઈ ગયો છે. કાચ સાફ કરવો પડશે બહાર. દેખાતું નથી, આગળ તો કશું દેખાતું જ નથી. જો એકદમ ધુમ્મસ રામ ભરોસે ગાડી જાય છે અમારી. જો કે આ બધા જાય છે એટલે વાંધો નહીં. આ મમ્મી આવતા હોય તો લોચો પડે ભાઈ. મિત્રો જો આ બધું પાર્કિંગ હજુ 20 કિલોમીટર 25 કિલોમીટરના આગળ પ્રયાગરાજથી જો રિક્ષા ફસાઈ ગઈ. આ બાજુ જો બધી ડમરીઓ બોલાયો છે, બધું જ પાર્કિંગ. મહા આયોજન. અને જ્યાં સુધી જોઈએ ત્યાં ગાડીઓ. બોલો આ બધી જ આખી લાઈન આ ગાડીઓની છે, આગળની પાછળની. આ બાજુ તો બધી ગાડીઓ છે જ. હવે અમારી ગાડીએ સ્પીડ પકડી છે અત્યારે 20-30ની સ્પીડ પકડી. પહેલાં 2 થી 5ની સ્પીડ હતી. આ બાજુ ચાલનારા લોકો છે અને આ બાજુ જેને પાર્કિંગ કર્યું એ છે. બાકી અમારી ગાડી અત્યારે હવે નીકળી છે. સ્પીડ એ 20-20ની દેખાતી હશે તમને, 20-30ની. તો હવે લાગી રહ્યું છે ટ્રાફિકના બહાર જઈ રહ્યા છીએ અમે. મિત્રો જો એક બીજો શોર્ટકટ લીધો છે અમે. તો અહીંયાથી અમારી ગાડી અહીંયા ઊભી રાખી છે અને આ બધી જેટલી આ ટેમ્પરરી રોડ બનાવ્યો છે. જો ડમરી ઉડે, આ બધી ધૂળ અહીંયાથી ઉડતી જાય. આમાં ગાડી એ દેખાય નહીં તમને, એવી ડમરી ઉડે છે. જો આ રૂટ ટેમ્પરરી રૂટ છે. જો આ સ્કોર્પિયો એક જઈ રહી છે મિત્રો, જો બતાવું ગજબ સીન આવશે. ગજબ ભાઈ, રોહિત શેટ્ટીની પિક્ચર જેવું દેખાય છે. તો મિત્રો જો બપોરના 1:30 વાગી ગયા છે, 1:30 અને હજુ 10 વાગ્યાના અમે ટ્રાફિકમાં છીએ. જો તો લાસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છે. અહીંયાથી ડાયરેક્ટ અમે દિલ્હી જઈશું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધા લોકો અહીંયા આવી રહ્યા છે. આ પણ એક લાગે છે કોઈક નદી જતી હશે એટલે બધા લોકો આવી રહ્યા છે. અને આપણો ટ્રાફિકમાં તો ફસાયા છીએ હજુ જબરજસ્ત. તો આ રહ્યો જો આપણો દ્વારકાનો જેવો કેબલ બ્રિજ. 3
વાગી ગયા છે એક્ઝેક્ટ ત્યારે. પેલો મારો અવાજ એ થોડો ખરાબ થઈ ગયો છે. અવાજ ને બધું ખરાબ થઈ ગયું છે અત્યારે, અને ટ્રાફિક તો હજી ખબર નહીં બહુ દૂર દૂર સુધી દેખાય છે. પાર્કિંગ તો અમે જ્યારથી સ્ટાર્ટ કર્યું પ્રયાગરાજ ત્યારથી 15 કિલોમીટર સુધી પાર્કિંગ જ દેખાય. હા, જો કે અમે તો ખૂબ છેક નજીક મૂકી દીધું હતું. અમારી ગાડી છે ટેન્ટ સિટી છે ત્યાં જ અમારે પાર્કિંગ કર્યું હતું. પણ લોકો અત્યારે હજુ અહીંયા પાર્કિંગ છે. જો આજુબાજુ તમને બતાવું, લોકો છે કે આટલા સુધી પાર્કિંગ, આ બધી ગાડીઓ પડી છે, આ બાજુ ગાડીઓ છે. તો આ બધું હજુ 20-30 કિલોમીટર સુધી લોકોએ ગાડીઓ પાર્કિંગ કરી છે પોતાની, અને પછી સ્નાન કરવા માટે જતા હોય છે. તો લોકોની આસ્થા તો જોવા ભાઈ, કેવું કહેવાય વિવેકભાઈ? હા, બહુ જોરદાર કહેવાય, ગજબ કહેવાય ને. ખૂબ જ આસ્થાનો વિષય કહેવાય કે આટલી ગળદી અને આટલું બધું કષ્ટ પડવા છતાં પણ લોકો સ્નાન કરવા માટે જરૂરથી આવે છે. એ તો જોવા, પણ આપણા તો લોકો આવી છે ને, પેલી મેં ભાઈને હાલ કીધું એક ભૂરી જઈ, બોલો કા ભાઈ એ ભૂરિયા હોય લોકો અત્યારે આટલા ધક્કા મૂકીમાં મસ્ત સ્નાન કરી દર્શન કરી જાય છે. આ હામો જ એક ભૂરો ઊભો છે, બોલો. તો મિત્રો અત્યારે આટલું, અને બાકી હવે અમારી ટ્રીપ અહીંયાથી દિલ્હી તરફ પ્રયાણ કરીએ છીએ હવે. તો આગળ કોઈ રસ્તામાં સારું બતાવીશું, બાકી અવાજ આજ 1-2 દિવસ આવો જ રહેશે. મળીએ દિલ્હીમાં. તો ફાઇનલી ગાઈસ 6 કલાકના જબરજસ્ત ટ્રાફિક જામ બાદ હવે અમે રોડ તરફ આવી ગયા છે. જો આ ટાઈપનો કંઈક રોડ છે, ને તો પણ વસ્તી તો લોકો પડાપડી તો છે જ બહાર, પણ ઘણી બધી લક્ઝરીઓ ગાડીઓ, ઓટો, એક્ટિવા બધા જતા હોય છે. મિત્રો જો 4 વાગે જબરજસ્ત અમને ભંડારો બીજા સેવાનું કાર્ય કરતા હતા બધા લોકો ઊભા રાખ્યા અને પૈસા લાલવા આવ્યા છીએ. શું કેવું વિવેકભાઈ? હા, અત્યારે સવારે લંચ સ્કીપ થયું હતું, પણ એક ભંડારામાં લોકો સામે ચાલીને દોડીને ગાડીમાં આવીને તમને જમાડતા હતા. એટલો બધો પ્રેમ છે અહીંયા આગળ લોકોનો. સુગંધ ઉપરથી તો લાગે છે જબરજસ્ત. સવાર પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, સવારનું લંચ, પ્રસાદનો આનંદ લઈ રહ્યા છીએ અત્યારે. ગજબ, ખૂબ જ સ્વાદિષ્ટ ખીચડી છે. ભૂખા શેર કુંખાર એના જેવું છે ભાઈ. બે સ્પાઈસી છે એકદમ, એક નંબર ટેસ્ટ. હા, બીજું આવ્યું જો એ લાઈન જુઓ, આ છે ખરી માનવ સેવા. આ છે ખરી માનવ સેવા. જો સવારે 10 વાગ્યાના લોકો નીકળ્યા હોય, અમે જેવું કર્યું ને અહીંયા ભોજન ને બધું ફ્રીમાં લઈ રહ્યા છે બધા. તો મોટો આ ખરેખર બધા સવારના જે નીકળ્યા છે એ બધા ખરેખર ભૂખ્યા નીકળ્યા છે, અને અહીંયા જો રિયલ માનવ સેવા ચાલી રહી છે. હાલીને ખવડાઈ જાય છે. ફાઇનલી અત્યારે અમે લોકો એક જગ્યાએ હોટલ ઊભા છીએ. જો કંઈક આ પ્રકારની પ્રયાગ ફેમિલી રેસ્ટોરન્ટ કરીને છે એક આગળ. અને હવે થોડોક નાસ્તો, થોડોક લંચ બ્રેક માટે અહીંયા ઊભા છીએ મિત્રો. અને અત્યારે શું કહેવું ભાઈ, હવે બ્રેક કરીશું ને અહીંયા? હા, બસ પ્રયાગ હોટલમાં. હા, બિલકુલ. પછી ડ્રાઈવર ચેન્જ થશે. હા, મળીએ. તો હવે અમે ડ્રાઇવિંગનું કમાન્ડ સંભાળી લીધી છે, અને હવે અહીંયાથી અમે જઈશું દિલ્હી. એક પ્રયાગરાજ ઢાબામાં નાસ્તો કરવા ઊભા રહેતા, હવે અહીંયાથી છોડી મળીએ. બરાબર ને વિવેકભાઈ? હો, બરાબર. નોન સ્ટોપ દિલ્હી. ચલો મળીએ આગળ, ડિનરમાં બતાવીએ તમને. અમે આગ્રા અને આગ્રા ટુ લખનઉ એક્સપ્રેસ વે ચાલુ છે અત્યારે. 4:30 થઈ ગયા છે, અને હવે અમે એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છે. શું કેવું વિવેકભાઈ? હા, બસ હવે માંડ એક્સપ્રેસ વે ઉપર આવ્યા છીએ. હવે થોડો ખુલ્લો રોડ મળ્યો છે અમને. હવે અમારી ગાડી હવે ચાલુ થઈ છે પાછી, એટલે હવે જવા દઈશું જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી દિલ્હી બાજુ. ટ્રાફિક રાત પડી ગઈ. મિત્રો અત્યારે અમે પ્રયાગરાજથી નીકળી ચૂક્યા છીએ. સાંજ પડી ગઈ છે, દિલ્હી તરફ જઈ રહ્યા છે, અને બદોરી ટોલ પ્લાઝા પર આવ્યા છે. થોડીક વાર પહેલાં તમે જોયું એમ આપણા વિશાલભાઈએ કમાન સંભાળી હતી. મિત્રો અત્યારે 7 વાગી ગયા છે, અને 7 વાગે હવે ફોગ ને બધું ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. જો બતાવો આગળ. અને ડ્રાઈવ કરવાની ખૂબ જ મજા આવે છે, પણ આજે દિવસમાં ટ્રાફિકના કારણે થોડોક થાક લાગેલો છે. હવે આગળ શું આવે છે અમે તમને ડિનર કરવા માટે કોઈ સારા ઢાબા પર ઊભા રહીએ ત્યારે તમને બતાવીએ કે આજે ડિનરમાં અમને શું મળે છે. શું મંગાવ્યું એ ભાઈ? પનીર કઢાઈ. તો મિત્રો અત્યારે એક ઢાબામાં રોકાયા છે, અને પનીર કઢાઈનું શાક અને રોટલી 2 ચાલુ કરીશું. બાકી તો કંઈક આ પ્રકારની ડીશ છે, રોટલી, પનીરનું શાક, અને હજુ 1-2 આઈટમ મંગાવી છે, આવશે હવે. બાકી મળીએ આગળ. મિત્રો અત્યારે જો આ બધો કોરા પડી રહ્યો છે, તમને સ્ક્રીનમાં દેખાતો હોય કે નહીં, પણ અહીંયા મને કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે કોરા. હમણાં તો આમ ધુમાડો હોય એ ટાઈપનું બરાબર.
ફાઇનલી ગાઈસ અત્યારે 1 કલાક અને 15 મિનિટ થઈ રહી છે. અત્યારે અમે આગ્રા માત્ર અહીંયાથી 10-15 કિલોમીટરની દૂરીમાં છે અને આગ્રા જઈને રોકાવાનું આયોજન કર્યું છે. હવે જોઈએ ક્યાં રોકાઈએ છે, તમને બતાવીશું. ગાડી જઈ રહી છે અમારી 100. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે રૂમ ઉપર અને હવે સુવાનો પ્રોગ્રામ બનાવીશું કારણ કે થાકી ગયા. હા, રાતના 2 વાગી ગયા છે. તો કંઈક આ પ્રકારનો રૂમ છે. ભાઈ થાકી ગયા? ચલો ત્યાં ગુડ નાઇટ. ચલો આજના બ્લોગમાં આટલું જ. બાકી મળીએ કાલે. અત્યારે આગ્રાના અંદર આપણે રાત રોકાય છે. ગુડ નાઇટ.